આગામી 20મી જુલાઈથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે। એક તરફ કેન્દ્ર સરકાર પોતાના એજન્ડા પર રહેલા મહત્વના કાયદાઓ અને બિલ પસાર કરવાની પોતાની નીતિઓ આગળ ધપાવવા ઈચ્છે છે, તો બીજી તરફ વિપક્ષ જનતાને સીધા સ્પર્શતા ગંભીર મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે સંપૂર્ણપણે મક્કમ છે। રાજકીય વિશ્લેષકોના મતે બંને પક્ષોના આકરા તેવર જોતા આગામી ચોમાસું સત્ર ભારે તોફાની સાબિત થાય એવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે। ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર સરકાર આ સત્રમાં લોકસભામાં 7 મહત્વના બિલ રજૂ કરશે, જેમાં રાષ્ટ્રીય સન્માનની રક્ષા એટલે કે વંદે માતરમનું અપમાન રોકવા અને વિદેશી ભંડોળ નિયમને લગતા કાયદાકીય સુધારાઓ સામેલ છે। સરકારનો મુખ્ય ઉદ્દેશ ગૃહની કાર્યવાહી ચલાવીને દેશહિતના આ તમામ ખરડાઓને કોઈપણ અવરોધ વિના પસાર કરવાનો છે। સામે પક્ષે કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષી દળોએ સંસદમાં સરકાર સામે મોરચો માંડવા માટે કમર પણ કસી લીધી છે। વિપક્ષનું કહેવું છે કે ગૃહમાં કાયદાઓ પસાર કરવા સિવાય દેશની જનતાને મૂંઝવાતા પ્રશ્નો પર ચર્ચા થવી પણ જરૂરી છે। વિપક્ષ આ મુખ્ય મુદ્દાઓ સાથે ગૃહમાં ઉતરશે। પહેલો છે કે નીટ યુજી પેપર લીક અને પરીક્ષા કૌભાંડ। દેશના લાખો યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા પ્રશ્ન સંસદમાં સૌથી મોટો હોબાળો મચાવી શકે છે। બીજો સવાલ એ રહેશે કે અયોધ્યા રામ મંદિર અને દાન વિવાદ, જમીનની ખરીદી અને દાનમાં કથિત ગેરરીતિઓના આક્ષેપો સાથે વિપક્ષ સરકારને ભીસમાં લેશે। ત્રીજું છે મોંઘવારી, E20 ઈંધણ અને વિદેશ નીતિ, સામાન્ય જનતાના ખિસ્સા પર અસર કરતા ઈંધણના મુદ્દા અને દેશને સરહદી સુરક્ષાને લગતી વિદેશ નીતિ પર આકરા સવાલો પૂછવામાં આવશે। દર્શક મિત્રો, સંસદીય કાર્ય મંત્રી ભલે સત્રને શાંતિપૂર્ણ ચલાવવાની અપીલ કરી રહ્યા હોય, પણ જનતાના મુદ્દે લડી રહેલા વિપક્ષના મૂડ અને બિલ પાસ કરવાની સરકારની જીદ વચ્ચે આ 24 દિવસનું સત્ર 13 ઓગસ્ટ સુધી ભારે રાજકીય હંગામાનું સાક્ષી બનશે એ નક્કી છે।